टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફુલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે વિચાર કરતા હશો કે એની ક્વોલિટી કેવી છે. તમે જોતા હશો કે વસ્તુની કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી ને. તમે ચેક કરતા હશો કે એમાં કોઈ ભેળસેળ તો નથી ને. આવી કાળજી રાખવી જરૂરી પણ છે. એક જગ્યાએ તમે કદાચ આવી કાળજી નહીં રાખતા હો. આ જગ્યા છે પેટ્રોલ પંપ. તમે કદાચ પેટ્રોલ પંપના મેનેજરને સવાલ નહીં કર્યો હોય કે મારી બાઇક કે કારની ટાંકીમાં જે પેટ્રોલ પુરાઈ રહ્યું છે એ શુદ્ધ છે કે નહીં. અત્યાર સુધી આવો કોઈ સવાલ કરવો તમને જરૂરી નહીં લાગ્યો હોય. હવે જરા સ્થિતિ બદલાઈ છે, કેમ કે E20 પેટ્રોલ આવ્યું છે. એટલે કે તમે તમારા વાહનમાં જે ફ્યુઅલ પુરાવો છો એમાં 80% જ પેટ્રોલ છે. બાકીના 20% તો ઇથેનોલ છે. પેટ્રોલમાં ઇથેનોલને મિક્સ કરવા માટે છેક 2014થી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે ભારતમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલને મિક્સ કરવાનો ટાર્ગેટ હાંસલ કરવામાં આવ્યો છે. હવે આ ઇથેનોલ શું છે એ પણ સમજવું પડે. વળી જેના પછી એ પણ સમજવું પડશે કે આ ઇથેનોલવાળા પેટ્રોલના લીધે તમારા વાહનને કોઈ નુકસાન થશે કે નહીં. એટલે કે એનાથી માઇલેજ ઘટી જાય કે પછી એન્જિન ખરાબ થઈ શકે છે કે નહીં. અત્યારે તમારા વાહનો ઇથેનોલવાળા પેટ્રોલથી જ ચાલે છે. એટલે જ આ તમામ વાતો તમારે સમજવી જરૂરી છે. ઇથેનોલ એક રીતે આલ્કોહોલ જ છે. એ જ્વલનશીલ હોય છે. એને શેરડી અને મકાઈ જેવા પાકમાંથી તૈયાર કરવામાં આવે છે. એને પેટ્રોલમાં મિક્સ કરવામાં આવે છે. હવે સવાલ એ છે કે પેટ્રોલમાં ઇથેનોલને મિક્સ કરવાની જરૂર કેમ છે? એના માટે જુદા જુદા કારણો છે. એક એક કરીને આ કારણો અમે તમને સમજાવીશું. સૌથી પહેલું કારણ પૈસાનું છે. તમારા ગજવાના પૈસાની વાત નથી, પરંતુ દેશની પાસે રહેલા ડોલરની વાત છે. તમને ખબર જ હશે કે ભારતે ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી ખરીદવું પડે છે. આખી દુનિયામાં ક્રૂડ ઓઇલને લઈને કકળાટ થાય છે. આ ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ અને બીજી પેટ્રોલિયમ પ્રોડક્ટ તૈયાર થાય છે. મૂળ વાત એ છે કે ભારત મધ્ય પૂર્વમાંથી ઓઇલ ખરીદે છે કે રશિયા કે અમેરિકામાંથી, પણ એના માટે ડોલર જ ખર્ચવા પડે. એટલે ભારતની પાસે ડોલર ખૂટી પડે. હવે પેટ્રોલમાં ઇથેનોલને મિક્સ કરવામાં આવે તો ઓછા ક્રૂડ ઓઇલની જરૂર પડે. એટલે ભારતની પાસે રહેલા ડોલર ઓછા ખર્ચાય. એટલે કે દેશનું ગ્રોથ એન્જિન ધબકતું રહે. પેટ્રોલમાં ઇથેનોલને મિક્સ કરવાનું આ એક પહેલું કારણ છે. ઇથેનોલને પેટ્રોલમાં મિક્સ કરવાનું બીજું કારણ ખેતી છે. અમે તમને કહ્યું કે શેરડી અને મકાઈ જેવા પાકમાંથી ઇથેનોલને તૈયાર કરવામાં આવે છે. આવા પાકોની ડિમાન્ડ વધે એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોને એનાથી ફાયદો થાય. આપણા ગુજરાતમાં પણ શેરડીની ખેતી થઈ રહી છે, એટલે એ ખેડૂતોને પણ ફાયદો થાય. એટલે કે ક્રૂડ ઓઇલ ખરીદીએ તો દેશમાંથી ડોલર વિદેશમાં જાય, જેની સામે પેટ્રોલમાં ઇથેનોલને મિક્સ કરવામાં આવે તો એનાથી ખેડૂતોના ગજવામાં રૂપિયા આવે. ઇથેનોલને પેટ્રોલમાં મિક્સ કરવાનું ત્રીજું કારણ પર્યાવરણ છે. શહેરોમાં તમે હવાના પ્રદૂષણની અસરોને અનુભવતા હશો. વખતો વખત હવાનું પ્રદૂષણ શહેરોમાં કેટલું છે એનું રેન્કિંગ પણ આવતું રહે છે. હવાના પ્રદૂષણના કારણે અનેક બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. પેટ્રોલ અને ડીઝલવાળા વાહનોના કારણે હવાનું પ્રદૂષણ ખૂબ જ વધે છે. ઇથેનોલના કારણે રાહત મળે છે. નીતિ આયોગે એક સંશોધન કરીને આ વાત કહી છે. આ સંશોધન મુજબ શેરડીમાંથી બનાવવામાં આવતા ઇથેનોલથી હવામાં છોડવામાં આવતા ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ 65% સુધી ઘટી જાય છે. જ્યારે મકાઈમાંથી બનાવવામાં આવતા ઇથેનોલથી ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ 50% સુધી ઘટી જાય છે. પેટ્રોલની સાથે સરખામણી કરીને આ આંકડા આપવામાં આવ્યા છે. હવે આ ગ્રીન હાઉસ ગેસ શું છે એ પણ સમજવું પડે. ગ્રીન હાઉસ ગેસ વાતાવરણમાં એક કવચ બનાવે છે, જે સૂર્યના કિરણોને, ગરમી જે છે એને પૃથ્વી પર આવતા રોકી રાખે છે, જેનાથી પૃથ્વીનું તાપમાન વધે છે. તમે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા શબ્દો સાંભળતા હશો, જેના માટેનું
એક કારણ ગ્રીનહાઉસ ગેસ છે, જેનાથી હવામાન પણ બદલાઈ જાય છે. ઇથેનોલવાળા પેટ્રોલથી દેશની તિજોરી, ખેડૂતો અને પર્યાવરણને ફાયદો થાય છે. જોકે અનેક લોકો માને છે કે આવા પેટ્રોલથી વાહનોને નુકસાન થાય છે. ખરેખર તો એ અર્ધ સત્ય છે. સૌથી પહેલાં માઇલેજની વાત કરીશું, કેમ કે સામાન્ય લોકો માટે વાહનની માઇલેજ જ ખૂબ મહત્ત્વનું ફેક્ટર હોય છે. ઇથેનોલવાળા પેટ્રોલથી વાહનોની માઇલેજ કેટલી ઘટી જાય છે એને લઈને જુદી જુદી વાતો કહેવામાં આવી રહી છે. અમેરિકાનું એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન કહે છે કે નોર્મલ પેટ્રોલ કરતાં 20% ઇથેનોલ ધરાવતા પેટ્રોલની એનર્જી ક્ષમતા 6% જેટલી ઓછી હોય છે, જેનાથી માઇલેજમાં મામૂલી ઘટાડો થઈ શકે છે. પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલની એનર્જી ડેન્સિટી ઓછી હોય છે. એનો અર્થ એ છે કે પેટ્રોલ જેટલો જ પાવર મેળવવા માટે એન્જિનને વધારે ફ્યુઅલ બાળવું પડે છે. એટલે જ ઇથેનોલના મિશ્રણથી વાહનોની માઇલેજ ઘટી શકે છે. હવે માઇલેજ કેટલી ઘટી જાય એને લઈને પણ ચોક્કસ આંકડો આવતો નથી. ઓટોમેટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ માઇલેજમાં 1થી 6%નો ઘટાડો થાય છે. આ મામલે સરકાર શું કહે છે એ પણ તમારે જાણવું પડે. કેન્દ્ર સરકાર કહે છે કે માઇલેજમાં ઘટાડાની વાત સદંતર ખોટી છે. એના માટેનું સૌથી પહેલું કારણ એ છે કે માઇલેજનો આધાર માત્ર ફ્યુઅલ પર નથી, બલકે તમારા વાહનની માઇલેજ કેટલી આવે છે એનો આધાર ઘણી બધી બાબતો ઉપર રહે છે. જેમ કે તમે એ વાહન કેવી રીતે ચલાવો છો, એ પણ જરૂરી છે કે તમે વાહનને સારી રીતે મેન્ટેન કરો છો કે નહીં. જો તમે સમયસર ઓઇલ ન બદલો તો સ્વાભાવિક રીતે એન્જિનને અસર થાય, એટલે પૂરતી માઇલેજ ના પણ મળે. માઇલેજનો આધાર ટાયરમાં હવા અને એના એલાઇનમેન્ટ પર પણ રહેલો છે. ઇથેનોલવાળા પેટ્રોલને લઈને કદાચ તમારા મનમાં સવાલ થતો હશે કે એનાથી એન્જિન કે બીજા કોઈ પાર્ટને નુકસાન થઈ શકે કે નહીં. હવે દેશની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓમાં સામેલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ મામલે ખુલાસો કર્યો છે. આ કંપનીએ કહ્યું છે કે એના તમામ વાહનો E20 પેટ્રોલથી ચાલવા માટે સુરક્ષિત છે. આ કંપનીએ એમ પણ કહ્યું છે કે E20 ફ્યુઅલ ઉપયોગ કરવા છતાં પણ તમામ વોરંટી કમિટમેન્ટ પૂરું કરવામાં આવશે. માઇલેજ કે એન્જિન પર અસરની વાત છે તો કેટલાક પેટ્રોલ પંપ પર આવા બોર્ડ પર કદાચ તમારી નજર પડી હશે, જેમાં લખવામાં આવ્યું છે કે જે વાહનની ફ્યુઅલ ટાંકીમાં પાણી કે ભેજ હોય તો સમસ્યા ઊભી થઈ શકે છે, એટલે સમયાંતરે પેટ્રોલની ટાંકી સાફ કરાવવી જોઈએ. એટલે કે તમે તમારા વાહનની કાળજી રાખશો તો શક્ય છે કે માઇલેજમાં મામૂલી ઘટાડો થાય. આ તમામ વાત કદાચ જૂના વાહનોને લાગુ પડે છે. ભારતમાં જ વર્ષ 2009થી જ અનેક વાહનો E20 પેટ્રોલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. એનો અર્થ એ થયો કે જો તમારી પાસે એવી ટેકનોલોજીવાળા વાહનો હોય તો માઇલેજમાં ઝાઝો ફરક ન પડે. બલકે કેન્દ્ર સરકાર કહે છે કે E20 પેટ્રોલનો એક મોટો ફાયદો છે. E20 પેટ્રોલનો ઓક્ટેન નંબર વધારે હોય છે. ઇથેનોલનો ઓક્ટેન નંબર 108.5 છે, જ્યારે પેટ્રોલનો ઓક્ટેન નંબર 84.4 જ છે. જેટલું વધારે ઓક્ટેન એટલી સારી પિકઅપ મળે, વળી વાહનો સ્મૂથ રીતે ચાલે. ક્રૂડ ઓઇલ વેચતા દેશો આપણે ત્યાં સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલને લઈને જુઠ્ઠાણું પણ ફેલાવે છે. આવી જ ખોટી વાત ફેલાવવામાં આવી કે E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી ઇન્સ્યોરન્સ ક્લેમ ફગાવવામાં આવશે. ઓઇલ મંત્રાલયે આ વાતને સાવ સદંતર ખોટી હોવાનું કહ્યું છે. હકીકતમાં એક ઇન્સ્યોરન્સ કંપનીની પોસ્ટને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. તમારા માટે જાણવા જેવી વાત એ છે કે E20 પેટ્રોલની વીમા પર કોઈ જ અસર નહીં થાય. આખી દુનિયામાં ભારત એકલો એવો દેશ નથી કે જ્યાં પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવામાં આવતું હોય. બ્રાઝિલ, અમેરિકા અને યુરોપિયન દેશો સિવાય પણ દુનિયાના બીજા અનેક દેશમાં પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. ભારતની જેમ જ આ દેશોમાં પણ માઇલેજ અને એન્જિન પર થનારી અસરોની લોકોને ચિંતા છે. બ્રાઝિલમાં ઇથેનોલનો 100% સુધી ઉપયોગ થાય છે. બ્રાઝિલમાં તો મોટા ભાગે એવી જ કારો વેચાઈ રહી છે કે જેને ઇથેનોલવાળા પેટ્રોલથી ચાલવા માટે તૈયાર કરવામાં આવી હોય. યુરોપના દેશોમાં પેટ્રોલમાં 7% જેટલું પેટ્રોલ મિક્સ કરવામાં આવે છે. દુનિયામાં કેટલીક કંપનીઓ ઇથેનોલથી ચાલે એવા જ સ્પેશિયલ વાહનો તૈયાર કરી રહી છે. એકંદરે E20 પેટ્રોલને લઈને ચિંતા કરવાની જરાય જરૂર નથી. દુનિયાના અનેક દેશો ઇથેનોલવાળા પેટ્રોલના ઉપયોગને પ્રોત્સાહન પણ આપે છે. આપણા દેશમાં પણ એના માટે પ્રયત્નો કરવામાં આવ્યા તો રાજકીય વિવાદ પણ થયો. કોંગ્રેસે થોડાક દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર ગંભીર આરોપ મૂક્યો. કોંગ્રેસે દાવો કર્યો હતો કે ગડકરીના 2 દીકરા ઇથેનોલનું ઉત્પાદન કરતી કંપનીઓની સાથે જોડાયા છે, એટલે કે એક રીતે તેઓ સરકારની નીતિનો લાભ લઈ રહ્યા છે.
આ જ કારણે સરકાર ઇથેનોલના ઉત્પાદન માટે ખૂબ જ લોબિંગ કરી રહી છે. ગડકરીએ કહ્યું કે તેમની વિરુદ્ધમાં પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું છે. ગડકરીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે, એટલે એની પણ અહીં વાત કરવી પડે. અદાલતે આ મામલે કરવામાં આવેલી જનહિતની એક અરજીને ફગાવી દીધી. આ અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે તમામ પેટ્રોલ પંપ પર ફરજિયાતપણે 1 સપ્ટેમ્બરથી ઇથેનોલ ફ્રી પેટ્રોલને ઉપલબ્ધ કરાવવા માટે આદેશ આપવામાં આવે. કેન્દ્ર સરકારે મજબૂતીથી આ અરજીનો વિરોધ કર્યો હતો. ઇથેનોલને આપણા દેશમાં જ તૈયાર કરવામાં આવે છે, જ્યારે ક્રૂડ ઓઇલને બહારથી મંગાવવો પડે છે. એટલે ઇથેનોલ યુક્ત પેટ્રોલ અત્યારની જરૂરિયાત છે.